અરે રિયા, આમ તેમ શું જોવે છે? અંદર આવી જા, મેં જ બોલાવી તને. તે મને જોયું તો ઊભી પણ ના રહી મને જોઈને. આ આટલું દોડધામ કરીને ક્યાં જઈ રહી છે અને આટલી ભાગમભાગ શું કામ? બાપા પણ શું કહું તમને, ઓફિસથી ઘરે જવામાં ભાગમભાગ થઈ જાય ને ઘરેથી ઓફિસ આવવામાં ભાગમભાગ થઈ જાય. આખું જીવન ભાગમભાગમાં જ નીકળી જાય છે. પણ આટલી બધી ભાગમભાગ સારી નહીં. હવે તમે જ કહો કે માણસ બહાર જઈને ભાગમભાગ નહીં કરશે તો કમાવશે કેવી રીતે? એટલી બધી મોંઘવારી વધી ગઈ છે બહાર, તમે જ જુઓ. અમને ખાવા માટે પૈસા તો જોઈશે કે નહીં, પણ એના માટે માણસે ભાગમભાગ કરવી જ પડશે. અરે પણ રિયા, આટલી બધી ભાગમભાગ શું કામ? થોડી શાંતિથી કામ કરવાનું. તારી તબિયત સારી રહેશે તો તું તારા અને તારા ફેમિલી માટે કંઈ કરી શકીશ. આટલી બધી ઉતાવળ કરીને કંઈ નથી મળવાનું. બધું કામ એકદમ શાંતિથી લેવું. આ બધી વાત તમારી સાચી. હવેથી હું મારું પણ ધ્યાન રાખીશ, મારા ફેમિલીનું પણ ધ્યાન રાખીશ ને બધાનું ધ્યાન રાખીશ. એ બધું છોડ, તે મારા આગમનની તૈયારી કરી કે ઉતાવળમાં એ પણ ભૂલી ગઈ? હા, મારા ઘરે બધી તૈયારી કરી નાખી છે મેં, ડેકોરેશનથી લઈને બધું જ. બસ હવે તમે જલ્દી આવી જાઓ, તમારી જ રાહ જોઈએ છે અમે બધા.